પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પિતા પુત્રની એક સાથે અંતિમ યાત્રા નીકળતા ભાવનગર હિબકે ચડ્યું। પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પિતા પુત્રની એક સાથે અંતિમ યાત્રા નીકળતા ભાવનગર હિબકે ચડ્યું। પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા પુત્રની અંતિમ યાત્રામાં અનેક લોકો જોડાયા છે। મેં પરિવારને સાંત્વના આપી। પહેલગામ હુમલામાં આતંકીઓએ 22 એપ્રિલે અંધાધૂંધ ગોળીબાર કરીને હુમલા કરતા 26 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો કે જેમાં ગુજરાતના 3 લોકોનો પણ સમાવેશ થાય છે। ભાવનગરના પિતા પુત્ર યતીન પરમાર અને સ્મિત પરમાર અને સુરતના શૈલેષ કથડિયાને આતંકવાદીઓ ગોળી મારી દેતા તેમનું મોત નીપજ્યું। તેમના મૃતદેહને આજે માદરે વતન લાવવામાં આવ્યા હતા। ત્રણેય મૃતકોની અંતિમ યાત્રા નીકળતા સમગ્ર રાજ્યમાં માતમનો માહોલ છવાયો। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અંતિમ યાત્રામાં જોડાયા હતા। પરિવારને સાંત્વના પાઠવી ભાવનગર પિતા પુત્રની અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા તો અહીંથી ભાવનગર તેઓને અમદાવાદ લાવ્યા બાદ લઈ જવામાં આવ્યા હતા। તો મૃતદેહોને જોતા જ મૃતક યતીશભાઈ પરમારના પત્ની અને મૃતક સ્મિત પરમારના માતા કાજલબેને હૈયાફાટ રુદન કર્યું હતું। પિતા પુત્રની અંતિમ યાત્રામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ સામેલ થયા હતા। કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણિયા, પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ભાવનગરના મેયર ભરતભાઈ બારડ સહિત અધિકારીઓ પણ સામેલ થયા હતા। શૈલેષ કળથિયાની પત્નીએ સી.આર. પાટીલ પાસે ન્યાયની માંગણી કરી તો મૃતક શૈલેષ કળથિયાના પત્નીએ સાંસદ સી.આર. પાટીલ સમક્ષ વ્યથા ઠાલવી ન્યાયની માંગણી કરી હતી। તેમણે કહ્યું કે આટલા ટુરિસ્ટ હતા પણ કોઈ આર્મી, પોલીસ કે મેડિકલ કેમ્પ નહોતો। અમે સરકાર અને આર્મી ઉપર ભરોસો રાખીને ફરવા માટે ગયા હતા। એ જ આર્મી કહે છે કે તમે ઉપર કેમ ફરવા જાઓ છો? વીઆઈપી માટે જે સર્વિસ છે તે આ લોકો માટે કેમ નથી? આર્મી કેમ્પમાં કહેતી હતી કે ઉપર અનેક લોકો ઇજાગ્રસ્ત છે છતાં સમયસર કોઈ મદદ કરી ન હતી। ઉપર આટલી મોટી ઘટના બની તો નીચે આર્મીને ખબર કેમ ન પડી? મારું નામ નાથાની સાર્થક છે। એટલે અમે પેલા ઉપર પહાડ ઉપર ઘોડા ઉપર ચડીને પહાડ ચડ્યા અને પછી અમે ટિકિટ અમારા થોડાક જણા આગળ પાછળ થઈ ગયા હતા એટલે અમુકે ટિકિટ લઈ લીધી, અમુકે નહોતી લીધી એટલે અમારે લેવાની હતી ને અમે લઈને સીધે અંદર ગયા અને પછી સીધું ફોટા પાડવાનું ચાલુ કરી નાખ્યું। મારા ભાઈને ફોટા પાડવાનો બહુ શોખ હતો એટલે ફોટા પાડવાનું ચાલુ કર્યું અને ચાલુ કરીને પછી ઘડીક ખેમા એટલે 2 ગોળીઓ ફૂટી ને 2 ગોળીઓ ફૂટી એટલે અમને એમ લાગ્યું કે ફટાકડા ફૂટ્યા ને ફટાકડા એટલે ઘડીક થઈને બધા ઓરાવી ગયા આતંકવાદી ને પછી બધા ઉપર ગોળીઓ મારવા માંડ્યા એટલે બધા ભાગવા માંડ્યા ને મારા ફઈની બધા ભાગી ગયા હતા ને હું મારા ફઈ ને ફુવા અને મારો સ્મિતભાઈ અમે 3 જ હતા ને 3 હતા। પછી હું તો થોડોક આગળ વયો હતો એટલે મારા ફુવાને હુવાઈ ગયા, એમાં ગોળી વાગી ગઈ ને મારો ભાઈ સ્મિત ત્યાં ઊભો રહી ગયો અને આતંકવાદી એની હાવ નજીક આવીને એને એમ મારી ગોળી। કોઈ આર્મીના જવાનો સુરક્ષા વાળા નહીં, ત્યાં એક કોઈ આર્મી ને જવાન એક કોઈ સુરક્ષા નહોતા ને પબ્લિક બહુ વધારે હતી એટલે આતંકવાદીઓ નામ પણ પૂછતા હતા। ઈ તો મને નથી ખબર પણ મારા ભાઈઓ થોડીક વાતચીત કરી હતી ને સીધી ગોળી મારી દીધી। ઓકે અને સાર્થક તમે કે ઉપર કેટલા લોકો હતા? અમે તો 12 લોકો ગયા હતા ને બીજો અવાજ આવ્યો પછી તે રિએક્શન હતું ભાગ્ય શું? નહીં, પહેલા તો અમે બધા એમનામ જ ઊભા રહી ગયા, અમને એમ લાગ્યું કે ફટાકડા ફૂટ્યા છે અને પછી ઘડી કરીને હાવ નજીક આવીને મારવા માંડ્યા બધા।